દેવનો જય સમો ફઈની જય પધારેલા હરિગુરુ સંતનો જય ભજન કરાવનો માત પિતાનો જય બોલો રામા પીરની જય तो जे साहेब तुझ में यूं बसे साहेब तुझ में यूं बसे ज्योतिली में थे हर ज्ञान की गाड़ी फिराए के देख ले उनका खेल तो जी साहेब सभी का बाप है बेटा किसी का नहीं तो जी साहेब सभी का बाप है बेटा किसी का नहीं हर बेटा होकर जो अवतरे होता है अजराजरियान संतो अजरा कोई धीर व्यान जा थोड़े रे संतो कमे साध पियो रे व्यान जा संतो अजरा कोई धीर व्यान जा थोड़े रे संतो तभी जाग पियो घोड़ो मन छे असवा संतो बहना घोड़ो छे मन रे असवा करना रे तमे ध्यान धरो कलियुग गोटा के हेरवा संतो बहई कलियुग से गोटा के हेरवा कोई रे
બંધ બાંધો ને હથિયાર સંતો બહુ દિલમત બાંધો ને હથિયાર મોયલા નિહારે તમે કડવું કોઈ મેરું રે આસમાન સંતો બહુ ચડવું કોઈ મેરું રે આસમાન આનાને અવળા મોય વોક ગણા બોલે બોલે રાયા રે પેલા સંતો ભાઈ બોલે બોલે કોઈ રાયા રે પેલા અજંબાના દાપ તમે તાપ જ બોરે અજંબાના રે તમે બોલો સદગુરુ દેવની જય मुझे राम दरु के बैठ के सबका मुजरा ले जिसकी जैसी चाकरी वैसा मसाला दे આપણે કહીએ છીએ કે ભાઈ ભગવાન જોઈ રહ્યો છે ભગવાન બધું જોઈ રહ્યું છે ખરેખર રામ દરુ કે બેઠ કે સબકા મુજરા લે જૈસી જિંદગી ચાકરી એસા મસાલા દે જેવું જે કરે છે એવું પામે છે એક વખત એક રાતના સમયે એક છોકરો એની મમ્મી અને એના પપ્પા આ ત્રણ જતો હતો અને ક્યાંક ભજન થતો હતો તે એનો બાપો બોલ્યો કે તુંબડું મીઠું છે એટલે એની માએ કીધું કે ટેરવો મીઠો છે અને છોકરાએ કીધું કે કડવું મીઠું છે આ ત્રણ વસ્તુ રાજા ઉપર બેઠો બેઠો હોબળી રહેલો અને આ નીચે છે જતો તો આ ગરીબ માણસો હતો અને જતો તો જોઈ રહ્યો કે ભાઈ આ વસ્તુ આ લોકો બોલ્યા મને કોઈ ખબર પડી નહીં એના માણસો મોકલે ભાઈ પેલો 3 જણો જોઈ ગયો આ મારા જોડે લાવો ત્યાં 3 જણા વ્યક્તિઓ બોલાવી લાગે ભાઈ ચલો તમારે રાજાજી બોલાવે છે ઉપર હોબળી ગયા તમે કોઈક વાતો કરતો રહો તમે ભાઈ આપણે તો કોઈ આપણી વાતો કરીએ બીજી કોઈની વાત કરી નહીં ચલો ત્યાં ઉપર જઈએ એટલે રાજાએ આગળ ઉભા કર્યા આ લોકોએ વંદન કર્યો કે રાજાજી પ્રણામ છે તમને નમસ્કાર છે આ ત્રણેય જણાને કીધું રાજાએ કીધું કે તમે હમણાં 3 જણો વાતો કરતો હતો એનો જલ્દી ઉકેલ કરી દો આ તમારી ભાષા મને સમજાતી નથી એટલે પેલો છોકરો બોલ્યો કે આ તો ઓલ્યું લાગે એટલે એની માં બોલી કે ઓલ્યું હોય તો ઓલ્યું હોય એટલે એનો બાપો બોલ્યો આ તો ઓલ્યા વગર તું ઓલ્યું છે
એટલે કે ભાઈ આ પાછો ફરીથી પેલો ત્રણ નો ઉકેલ કર્યો ને એના બીજા ત્રણ પ્રશ્નો તમે લાઈન મૂક્યા, જલ્દી ઉકેલ કરો ને ધરતી પાછળ જુદું કરવા માંગશે કે રાધાજી માફ કરજો પણ અમે તમને ઉકેલ કરીશું, તમને ખોટું એ લાગશે કે ના હું વચન આપું છું, હું લગી રે ખોટું ને તમે સાચું છે એનો માફી, પણ તમે જલ્દી ઉકેલ કરો. કે પહેલી વાત તો એક જે રાજા અને પ્રજાની ભાષા ના સમજાતી હોય ને એ જાનવર કહેવાય. બરાબર. એટલે મારો છોકરો બોલ્યો કે આ તો જાનવર છે, એટલે મારી ઘેરથી બોલી કે આ જાનવર હોય તો પૂંછડું હોય, એટલે મેં કીધું કે આ તો પૂંછડા વગરનું જાનવર છે. આ ત્રણનો ઉકેલ રાજાજી તમને ખોટું લાગશે પણ આ વસ્તુ આ રીતની છે. પણ કે અમે જતો તો એક જગ્યાએ ભજન થઈ છે, હાલ રામસાગર વાગે છે, એમાં એક જણને કીધું કે ટેરવો મીઠો છે અને તુંબડું મીઠું છે. પેલું કીધું કે તુંબડું મીઠું છે, એટલે રામસાગર જે વાગતો હતો એનો ઘેરાવો એટલો મસ્ત વાગતો હતો તે રામસાગર ને ના અવાજથી એવું થયું કે અમને તુંબડું મીઠું એવું કીધું. અને બીજો જે ડોકળ તબલો વાગતો હતો એટલે મારી ઘેરથી એવું કીધું કે તબલો વાગે છે ટેરવો મીઠો છે, વગાડવા વાળો બહુ મસ્ત કારીગર છે. પછી મારા છોકરાએ એવું કીધું કે નરસિંહ મહેતાનું જે રચના કરેલું કળવું છે, કળવા નામનું કાવ્ય છે, એ કળવું મીઠું છે. પણ જો જે રાજાને પ્રજાની ભાષા ના સમજાતી એની જાનવર કહેવાય એ વાત નક્કી જ છે. એ રાજાજી ખરેખર ઇનો માલીને કાઢી મૂક્યો. અને કહેવાનો મતલબ મારો એ છે કે ખરેખર આપણે ભજનમાં બેસીએ છીએ પણ જો આપણે ના સમજીએ, એક શબ્દ પણ ના સમજીએ તો નહીં કીધું હાલ તો ભાઈ કળિયુગ કોટા કેરી વાળ જોઈને તમે પાવ ધરો. હા, ચાળવું કોઈ મેરુ રે આસમાન, મેરુ એ કઈ બીજા આયેલો નથી. સંતોની ભાષામાં સમજીએ તો આપણા શરીરમાં મેરુ છે અને ચડવાનું પણ ત્યો છે. અને છેલ્લે એને સરનામામાં કીધું કે ભાઈ અજંપાના જાપ જપવાની વાત કરી. અજંપાના જાપ એ આપણા શરીરમાં જ ચાલી રહ્યા છે, પણ સદગુરુની કૃપા હોય ને સદગુરુનું જો શરણું લઈએ તો આ વાત સમજાય એવી છે, ને કે બાકી સમજાય એવી નથી. નહીતર પેલા કે છે કે ભાઈ પહેલા મંડળીઓ ગવાતી હતી, મંડળીઓમાં ફેરાય રણ સોળજી સોનાના હિંડોળે દવાર કોમ દીવા બળ. એટલે પાછળ વાળા ના સંભળાય એટલે શું કોઈ ફેરાય રણ સોળજી સોનાના હિંડોળે દવાર કોમ ડૂબો ચરબલો. અર્થનો આખો અનર્થ કરી નાખ્યો. એટલે આપણે અહીં આયા છીએ તો કોક ને કોક તો લઈ જ જવું પડશે ને એ સારું. ભજન એક વસ્તુ જેને આયોજન કર્યું હોય એને ખરેખર એને લાખ વાર પ્રણામ છે. માત પિતાને તો ખરેખર આ મસ્ત આવું આયોજન ભજનનું આયોજન કરીને એકબીજાને પરસ્પર દર્શન કરાવવા બદલ ખરેખર એમને અને એમના માત પિતાને ખરેખર બહુ ખૂબ ખૂબ ધન્યવાદ.